નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને આના માટે ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ છે અમે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ઓનલાઈન ભરી આપીશું. એમના માટે તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે માત્ર અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. વોટ્સઅપમાં જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય મહેરબાની કરી અને એ મિત્રો જ મેસેજ કરે, બાકી બીજો કોઈપણ પ્રકારનો જવાબ છે એ વોટ્સઅપમાં આપવામાં નહીં આવે. તો હવે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા હોમ પેજ ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને બીજા 5 ઓપ્શન જોવા મળશે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટો અને સિગ્નેચર, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફ્રી. તો સૌપ્રથમ તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જેટલી પણ ભરતી શરૂ હશે તે તમામ તમને અહીંયા જોવા મળશે. તો ત્યાં તમારે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તે સિલેક્ટ કરશો એટલે અહીંયા તેમની તમને માહિતી જોવા મળશે. તો આના માટે તમે ઓનલાઈન ફોર્મ છે એ 23/12/2025 સુધી છે એ ભરી શકશો. અને ખાલી જનરલ કેટેગરીમાં આવતા હોય તેમને 100 રૂપિયા ફ્રી ભરવાની રહેશે, બીજા કોઈ પણ છે એ ફ્રી ભરવાની નથી રહેતી. તો અહીંયા ફોર્મ ભરવા માટે એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બેઝિક માહિતી જોવા મળી જશે. ત્યારબાદ તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે જો તમે અગાઉ ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ જો તમે ઓજસમાં રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તમારે સ્કીપ ઉપર ક્લિક કરી અને નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે મેઇન પેજ ઓપન થઈ જશે. તો અહીંયા જન્મ તારીખની વાત કરીએ તો જો તમે પીએસઆઈમાં ફોર્મ ભરવા માગતા હોય તો 23 ડિસેમ્બર 1990થી લઈ અને 23 ડિસેમ્બર 2007 સુધીમાં જેમનો જન્મ થયો હોય તે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં 23 ડિસેમ્બર 1992થી લઈ અને 23 ડિસેમ્બર 2007 સુધીમાં જેમનો જન્મ થયો હોય તે આના માટે ફોર્મ ભરી શકશે. તો અહીંયા સૌપ્રથમ તો તમારે સિલેક્ટ કેડર કરવાનું રહેશે. એટલે કે તમે પીએસઆઈમાં એકલું ફોર્મ ભરવા માગો છો, લોકરક્ષક એટલે કે એકલું કોન્સ્ટેબલમાં ભરવા માગો છો કે તમે બંનેમાં ભરવા માગો છો. જો તમે ખાલી ધોરણ 12 પાસ હોય તો તમારે લોકરક્ષક કેડર છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગ્રેજ્યુએટ પાસ કરેલું હોય તો તમે પીએસઆઈ અને લોકરક્ષક બોથ સિલેક્ટ કરી અને અહીંયા ફોર્મ ભરી શકો છો. તો અહીંયા તમારે જે લાગતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા પર્સનલ માહિતી નાખવાની છે. તો ટાઇટલમાં મિસ્ટર, મિસિસ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડનું નામ અને મધરનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. અહીંયા તમે જે નામ નાખો છો એ તમારા ધોરણ 12ની માર્કશીટ મુજબ છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાની છે. મેલ, ફિમેલ જે જેન્ડર હોય તે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ રીટાઈપ જેન્ડર સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. જનરલ, EWS, SC, ST કે SCBC તમે જે કેટેગરીમાં આવતા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે અહીંયા SCBC કેટેગરી સિલેક્ટ કરશો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તેની સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે અહીંયા કોમ્યુનિકેશન ડિટેલ નાખવાની છે.
એટલે તમારું પ્રેઝન્ટ એડ્રેસ, રાજ્ય, જિલ્લો, તાલુકો, પિનકોડ, એવી જ રીતે તમારે પરમિનન્ટ એડ્રેસ પણ અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે અહીંયા તમારી પાસે 1 થી 2 વર્ષ માટે શરૂ રહેવાના હોય તે જ નાખવા, કારણ કે ભરતીની તમામ માહિતી છે એ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉપર આપવામાં આવતી હોય છે. એટલે જે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ શરૂ હોય તે જ તમારે અહીંયા નાખવું. ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ. ઉપર જે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખ્યું તે ફરીથી અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ નેશનાલિટીમાં અહીંયા ઇન્ડિયન જ આવશે. ત્યારબાદ અન્ય માહિતી, એટલે કે તમારે કોઈ એક ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે. એમાં તમે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી કે ગમે એ છે એ અપલોડ કરી શકો છો. તો અહીંયા તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અને ફોટો આઈડી પ્રૂફ નંબર છે એમાં તમારે આધાર કાર્ડના નંબર અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની રહેશે. અન્યથા ન કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો એમાં ફરજિયાત યસ આપવું ફરજિયાત છે. ત્યારબાદ વિડો, એટલે જો વિધવા વુમન હોય તો તેમને યસ આપી અને તેમની માહિતી નાખવાની છે. અન્યથા ન કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જો તમે એક સર્વિસમેન હોય તો તમારે યસ આપવાનું છે અને તેમની ડિટેલ નાખવાની રહેશે. અન્યથા ન કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી કરી તમે ફરજ બજાવી રહેલું હોય તો યસ કરી અને તેમની ડિટેલ નાખવાની છે. અન્યથા ન કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ભાષાની માહિતી નાખવાની છે. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમે લખી, બોલી અને વાંચી શકતા હોય તે મુજબ તમારે અહીંયા ટીક માર્ક કરી દેવાનું રહેશે. ત્યારબાદ એસએસસીની ડિટેલ, એટલે કે ધોરણ 12ની છે તમારે માહિતી નાખવાની રહેશે. તો સૌપ્રથમ તો તમારે પર્સન્ટેજ નાખવાના છે. ત્યારબાદ અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ, એટલે કે એમાં બોર્ડનું નામ તમારે નાખવાનું રહેશે. સ્ટેટમાં ગુજરાત, પાસિંગ યર તમે જે વર્ષમાં ધોરણ 12 પાસ કર્યું હોય તે નાખવાનું છે અને તેમના લાસ્ટ સીટ નંબર અને ટ્રાયલ, જેટલી ટ્રાયલમાં તમે ધોરણ 12 પાસ કર્યું હોય તે ડિટેલ તમારે અહીંયા નાખી દેવાનું રહેશે. અને ત્યારબાદ જો તમે બોથ સિલેક્ટ કર્યું હોય તો અહીંયા તમારે ગ્રેજ્યુએટની માહિતી નાખવાની છે. તમે BA કરેલું છે, BCom કરેલું છે, BSc કરેલું છે, BBA કરેલું છે, જે કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તેમના પર્સન્ટેજ, ક્લાસ, યુનિવર્સિટીનું નામ, સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ એડિશનલ ક્વોલિફિકેશન, એટલે જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની માહિતી નાખવા માગો તો તે તમે અહીંયાથી નાખી શકો છો. આ ફરજિયાત નથી. તો એમાં MCom, MA, MSc જે કોઈ પણ તમારે લાગુ પડે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તેમના પર્સન્ટેજ, ક્લાસ, ઇન્સ્ટિટ્યૂટ એટલે કે યુનિવર્સિટીનું નામ, સ્ટેટ અને પાસિંગ યર તે તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ જો તમે NCCનું C સર્ટિફિકેટ ધરાવતા હોય તો અહીંયા યસ કરી અને તેમની માહિતી નાખવાની છે. અન્યથા ન કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બાહેંધરીમાં યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે અરજી નંબર આવી જશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ અરજી નંબરની મદદથી છે તમારે જો કોઈ અરજીમાં ફેરફાર કરવો હોય, તમારે ફોટો અપલોડ કરવો હોય કે ફોર્મ કન્ફર્મ કરવું હોય તે તમામ વસ્તુ તમે આ અરજી નંબરની મદદથી કરી શકશો. તો તે અરજી નંબરનો અહીંયા કોપી કરી ત્યારબાદ ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા સૌપ્રથમ તો જે અરજી નંબર મળ્યા હતા તે એપ્લિકેશન નંબર એન્ટર કરવાના છે. ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા ફોટો અને સિગ્નેચર છે એ તમારે 15 KBથી નીચે સાઇઝનો હોય તે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. જો 15 KBથી વધારે સાઇઝ હશે તો ફોટો અને સિગ્નેચર તમે અહીંયા અપલોડ નહીં કરી શકો. તો અહીંયા આવી રીતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાનો રહેશે. તો અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ થયા બાદ ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને ત્યાં કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ ફરીથી આપણે જે અગાઉ અરજી નંબર મળ્યા હતા તે અરજી નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. સાથે જ નીચે કેપ્ચર કોડ આપેલો છે તે નાખીને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફોર્મમાં તમે જે વિગત નાખી છે
તે તમામ વિગત તમને અહીંયા જોવા મળશે, જેમાં નામ, મધર નેમ, ત્યારબાદ તમારું એડ્રેસ, તમારા મોબાઈલ નંબર, તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. અને એવી જ રીતે જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે તો કેટલી ફી ભરવાની છે તેમની માહિતી પણ તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું ફોર્મ છે એ અહીંયા કન્ફર્મ થઈ જશે અને તમારી સામે આવી રીતે કન્ફર્મેશન નંબર આવી જશે. અને ત્યાં નીચે છે એ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટેનું પ્રિન્ટ એપ્લિકેશન કરી અને એક ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો. પરંતુ જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો પે ફ્રી ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. પહેલાં તો તમારે જે કન્ફર્મેશન નંબર આપ્યા છે તે અહીંયાથી કોપી કરી લેવાના રહેશે. અને અહીંયા ફરીથી ઉપરની તરફ જવાનું છે, જ્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી સિલેક્ટ જોબ, તો અહીંયા તમને ઘણી બધી છે એ ભરતી જોવા મળશે. તેમાં નીચેની તરફ જતું રહેવાનું છે, જેમાં GPRB 2025-26 એક કરીને ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ફોર્મ કન્ફર્મ કર્યું ત્યારે તમને જે 8 ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા તે, ડેટ ઓફ બર્થ અને કેપ્ચર આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરી અને તમારે અહીંયાથી ફી ભરવાની રહેશે. તો આવી રીતે તમારે પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો અમે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં છે તેમનું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં માત્ર તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે. કોઈપણ મિત્રોએ છે એ કોલ ના કરવો, માત્ર મેસેજ કરજો એટલે અમે ઘરે બેઠા તમારું ફોર્મ છે માત્ર 100 રૂપિયામાં ભરી આપીશું. અને આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પોલીસ ભરતીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.